टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશમાં જો દીકરીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્યની વાત આવે તે ગુજરાત છે। ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હોવાના દાવા ખૂબ થાય છે, પરંતુ આજે અમે તમારી સમક્ષ કેટલીક એવી હકીકત દર્શાવવા જઈ રહ્યા છે જે સરકારી તંત્રની પોલ ખોલનારી છે। ગુજરાતમાં બાળ લગ્નને લઈ ન્યૂઝ કેપિટલની ટીમને કેટલીક ચોંકાવનારી માહિતી હાથ લાગી છે, જેની હકીકત સાંભળ્યા પછી તમે પણ ચોંકી જશો, કારણ કે ગુજરાતમાં બાળ લગ્નો ઉપર પ્રતિબંધ છે। બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006નું સરેઆમ અહીં ઉલ્લંઘન થઈ રહ્યું છે। કાયદો ફક્ત કાગળ ઉપર જ રહી ગયો છે અને તેના કારણે સામાજિક સમસ્યાઓમાં પણ ખૂબ જ વધારો થયો છે। આધુનિક સમયમાં બાળ લગ્નની સંખ્યા ઘટવી જોઈએ, પરંતુ દુઃખની વાત એ છે કે બાળ લગ્નની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 2 મહિનાની અંદર સગર્ભા દીકરીઓની સંખ્યામાં સતત વધારો થયો છે। તેમાં ઘણા કિસ્સા ખૂબ જ ચોંકાવનારા હોય છે। આવો જ એક કિસ્સો પાટણના સિદ્ધપુરમાં સામે આવ્યો, જ્યાં વિકૃત માનસિક ધરાવતો સાવકો પિતા જ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતો હતો। આખરે હવે દીકરી ગર્ભવતી બની છે, તેથી તે 2 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરતો હતો અને માસૂમ સગીરા સાવકા બાપ સામે લાચાર બનીને દુઃખ સહન કરતી હતી। સગીરાનું મેડિકલ ચેકઅપ કરતાં જ સાવકા બાપનો ભાંડો ફૂટી ગયો। ઘટનામાં કાકોશી પોલીસે સાવકા પિતાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ નિર્દોષ સગીર દીકરીઓના ગર્ભધારણના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે। ઓક્ટોબર અને નવેમ્બર 2025ના આંકડા પ્રમાણેની વાત કરીએ તો નિયમો નેવે મૂકનારા લોકોના કારણે આજે રાજ્યમાં 13 થી 16 વર્ષની 1633 દીકરીઓ સગર્ભા છે। ફક્ત આંકડા 2 મહિનાના છે। હજુ તો રમવાની ઉંમરમાં ગર્ભવતી બનેલી આ દીકરીઓ બાળ લગ્નનો શિકાર બનેલી છે। બાળ લગ્નના દૂષણના કારણે દીકરીઓની જિંદગી નરકાગાર બની ગઈ છે। અમે તમને ઝોન વાઇઝ સગર્ભા દીકરીઓના આંકડા દર્શાવીશું, ત્યારબાદ તેનું વિશ્લેષણ પણ કરીશું। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતની અંદર વલસાડમાં 190 દીકરીઓ 2 મહિનાની અંદર સગર્ભા બની છે। ડાંગમાં 70 અને તાપીમાં 34 દીકરીઓ સગર્ભા બની છે, જ્યારે ભરૂચમાં 60 દીકરીઓ સગર્ભા અને નવસારીમાં 12 દીકરીઓ સગર્ભા બની છે। તેવી જ રીતે સુરત જિલ્લામાં 27 અને સુરત શહેરમાં 21 દીકરીઓ સગર્ભા બની છે। આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ, જ્યાં દાહોદમાં સૌથી વધારે 133, ખેડામાં 67 અને આણંદમાં 70 દીકરીઓ સગર્ભા હોવાનો ઘટસ્ફોટ થયો છે। તેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં 40 દીકરીઓ સગર્ભા અને અમદાવાદ શહેરની અંદર પણ, કે જે શહેર વિકસિત છે, એ શહેરની અંદર 63 દીકરીઓ સગર્ભા બની છે, જેમની ઉંમર 13 થી 16 વર્ષની વચ્ચે છે, જે દર્શાવે છે કે એજ્યુકેટેડ શહેરોમાં પણ બાળ લગ્નોનો રાફડો ફાટ્યો છે। વડોદરા જિલ્લામાં 41 અને વડોદરા શહેરમાં 12 સગર્ભા દીકરીઓ છે, જ્યારે પંચમહાલમાં 50 દીકરીઓ સગર્ભા છે। તો બીજી તરફ છોટાઉદેપુરમાં 36, મહીસાગરમાં 28, નર્મદામાં 24 દીકરીઓ સગર્ભા હોવાનો ઘટસ્ફોટ થયો છે। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર જિલ્લામાં સૌથી વધુ 90 દીકરીઓ સગર્ભા છે। જામનગર શહેરમાં 13 દીકરીઓ સગર્ભા બની છે। તેવી જ રીતે રાજકોટ જિલ્લામાં 51 અને રાજકોટ શહેરમાં 19 દીકરીઓ સગર્ભા છે। ફરી એક વખત કહીશ કે આંકડા ફક્ત 2 મહિનાના છે। આ તરફ અમરેલીમાં 41, ભાવનગરમાં 41 અને કચ્છની અંદર 28 દીકરીઓ 13 થી 16 વર્ષની જે દીકરીઓ છે એ સગર્ભા બની હોવાની વિગતો સામે આવી છે અને આ આંકડા સરકારી છે। જ્યારે દેવભૂમિ દ્વારકામાં 26, સુરેન્દ્રનગરમાં 20 અને બોટાદમાં 10 દીકરીઓ સગર્ભા હોવાનો ખુલાસો થયો છે। જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં સૌથી વધુ 78 દીકરીઓ સગર્ભા છે, જ્યારે સાબરકાંઠામાં, કે જે આદિવાસી વિસ્તાર પણ છે, ત્યાં 76 અને અરવલ્લીમાં 45 દીકરીઓ સગર્ભા બની છે।
ગાંધીનગરમાં 41, પાટણમાં 24 અને બનાસકાંઠામાં 24 દીકરીઓ સગર્ભા છે. સગર્ભા દીકરીઓના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે જે દીકરીને આપણે ભણાવી ગણાવીને આગળ વધારવાની વાત કરીએ છીએ તે જ દીકરીઓને તેમનું ભણતર અધૂરું મુકાવીને પરણાવી દેવાય છે. હજુ તો દીકરીની ઉંમર સ્કૂલમાં આનંદ કિલ્લોલ કરવાની હોય ત્યાં તેના માથે ઘર સંસારની જવાબદારીઓ થોપી દેવામાં આવે છે અને તેના જ કારણે સમાજ ખૂબ જ નકારાત્મક દિશામાં જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે નાની વયે ગર્ભધારણ કરનારી દીકરીઓનું આરોગ્ય જોખમાય છે. તેમાં માતૃ મૃત્યુદર 2 થી 5 ગણો વધારે છે. ભારતમાં 20 વર્ષથી નાની વયની માતાઓના બાળકોમાં મૃત્યુદર 60%થી વધુ છે. માતાની સાથે સાથે નવજાત બાળકનું આરોગ્ય પણ અહીં જોખમાય છે. આવા બાળકો કુપોષણનો શિકાર બને છે. યુનિસેફ 2024ના રિપોર્ટ પ્રમાણે બાળ લગ્નવાળા પરિવારોમાં 43% બાળકો સ્કેન્ટેડ હોય છે, એટલે કે તેમની ઊંચાઈ ઓછી હોય છે. બાળ લગ્નોમાં સૌથી મોટી સમસ્યા શિક્ષણની છે. 90% કિસ્સામાં બાળકીઓ ધોરણ 10 પહેલાં જ શાળા છોડી દે છે, જેના કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધે છે. NFHSના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બાળ લગ્નવાળી છોકરીઓમાં માધ્યમિક શિક્ષણ માત્ર 12% છે. બાળ લગ્ન કરનારી દીકરીઓને શારીરિક, માનસિક અને જાતીય હિંસાનો ભોગ પણ બનવું પડતું હોય છે. આવા જ કિસ્સાઓ સતત વધતા રહે છે. જો માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો તેની અંદર દીકરીઓમાં ડિપ્રેશન, ચિંતા અને આત્મહત્યાનો દર 3 ગણો વધારે હોય છે. લેસેન્ટ 2023ના રિપોર્ટ પ્રમાણે રાજસ્થાનમાં બાળવધુઓમાં આત્મહત્યાનો દર સામાન્ય કિશોરીઓ કરતાં 70 ગણો વધુ છે. સૌથી ગંભીર બાબત એ છે કે બાળકીઓનું બાળપણ છીનવાઈ જાય છે. જે વયે દીકરીઓ રમતો રમે છે, ફિલ્મો જુએ છે, મુક્ત મને પોતાના વિચારો વ્યક્ત કરે છે અને મિત્રો બનાવે છે, જુદા જુદા સ્થળે ફરવા જાય છે અને કોઈ પણ બોજ વિનાની જિંદગી જીવે છે, પરંતુ બાળ લગ્નના કારણે આ બધું જ તેમની પાસેથી છીનવાઈ જાય છે. સામાજિક બંધનોમાં બંધાઈ જાય છે અને આ જ રીતે તેમની જિંદગી પણ બરબાદ થઈ જાય છે. શું તમે એવા સમાજની કલ્પના કરી શકો કે જ્યાં હસતી રમતી બાળકીઓ જ જોવા ન મળે? તમારો જવાબ કદાચ ના હશે, કારણ કે દીકરીઓ તો ઘરની લક્ષ્મી કહેવાય. જેમના ઘરે દીકરીઓ હશે તેમને ખ્યાલ હશે કે દીકરીઓ વિના ઘર કેટલું સૂનું લાગતું હોય. આ દીકરીઓને બચાવવાની જવાબદારી પણ આપણી જ છે. જો તમને પણ કોઈ જગ્યાએ બાળ લગ્ન થતા હોવાની માહિતી મળે તો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને મહિલા હેલ્પલાઇન 181 પર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ તમે કોલ કરી શકો છો. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.